એ શ્રી કે જોવું પડે એમ મોટી થવું જરૂર છે એ શ્રી. પણ જો બધી વાસળીઓ મસ્ત છે અને અત્યારનું આપણે મિલ્કિંગ કરવાનું છે રાધાજીનું. રાધા નહીં, મીરા. મીરા કે ગોપી? ગોપી. આ ગાયનું નામ જ ભૂલાઈ જાય. ગોપીજીનું મિલ્કિંગ કરવાનું છે અને આજે આપણે સબસ્ક્રાઈબરની ફૂલામ ફૂલ વિશ પૂરી કરવાની છે. કેમ કે અમે કા મિલ્કિંગનો વિડીયો તો પૂરેપૂરો આપણે લેતા જ હોય. આજે પૂરેપૂરો નથી લેતા હોય વચ્ચે પણ ક્લિપ લેતા હોય. ક્લિપ લેતા પણ આજે અમારે પૂરો બહુ બધાની કમેન્ટ આવે છે કે તમે મિલ્કિંગ કાઉ મિલ્કિંગ ગમે એક ગાયનું મિલ્કિંગ પૂરું બતાવો. તો આજે અમારે પૂરા મિલ્કિંગ ફૂલ તવરાવી દીધું છે ને મમ્મીનું દૂધ અને ફાઇનલી બાંધી દીધું. હવે મમ્મી મિલ્કિંગ કરશે ગોપીનું પૂરું મિલ્કિંગ. આજે ફૂલ વિડીયો આપણે તમને બતાવવાનો છે કેમ કે બધાની વિશ ફાઇનલી પૂરી કરી નાખવાની છે. ગોપીજી ફાઇનલી આપણી રાધાજીનું મિલ્કિંગ થઈ ગયું છે. હા છે ગોપીજીનું મિલ્કિંગ ફાઇનલી કમ્પ્લીટ થઈ ગયું છે અને શ્રીજી અહીંયા વેઇટ કરે છે એના મમ્મીને. મિલ્કિંગ કરી રહ્યા છે રાધાજીનું અને જો શ્રી અને રાધા મસ્ત ઊભા છે અને મમ્મી અહીંયા મિલ્કિંગ કરે છે રાધાનું. અને સામે જો ગોપીજી એન્ડ શ્રીજી એન્ડ મોરલજી અહીંયા બધી ગાયો મસ્ત ઊભી છે. અને મીનાક્ષી દીદી કોનું મિલ્કિંગ કરો છો? બંસીજીનું મિલ્કિંગ કરી રહ્યા છે આપણા મીનાક્ષીજી. અને હવે એની પછી એક ગાયનું રહેશે ને, બે મોરલ અને ગોરી બંનેનું મિલ્કિંગ રહેશે. પછી બધી ગાયનું ફાઇનલ ફિનિશ. અત્યારમાં આપણે નિરણ વેવવાની છે ગાયો માટે. અને જો સીન સપાટા તો આને દ્વારિકાના નાથની મીઠુડી નજર. એને પૂરો શોખ ને વાહનનો ભાઈ ગાંડો શોખ ગાંડો. એને વાહન, તબેલા, ગૌશાળા એ લાગી. મારી બ્રધર મોટી બેન ભાઈના શોખ કેવા ગાંડા તુર. ગજબ એના શોખ કેવા શોખ. એના સપના બહુ મોટા 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 બહુ મોટા ગાંડા તુર શોખ છે એના. એવા શોખ તો લગભગ બહુ રેર કેસે હોય એવા કે એવા શોખ છે એને. શું કે દ્વારકાધીશની હરેક વિશ પૂરી કરે. દેશની મેયર છે, મેયર છે. કારણ કે જ્યારે પણ એ દ્વારકાથી લગભગ 2 કે 3 વાર દ્વારકા ગયો. એ દ્વારકા જેટલી વાર ગયો ને એટલે કંઈક નવું કામ કરે અને સફળ થાય છે. ત્યારે પણ એ દ્વારકાધીશના આશીર્વાદ લઈને આવે છે ને ત્યારે બહુ સફળ થાય છે.
એ અમારો નજર સામેનો દાખલો છે અને બસ આવું બધું ચાલે છે. અને અત્યારે બધી ગાયોને બસ અંદર બાંધી દેશે, મસ્ત નિરણ કરી દેશે. અને પ્રકાશભાઈ કે છે નિરણ વાઢવાની ખાલી ભરવા હશે. અને બસ આવું બધું ચાલે છે. અને કેમ તમે આવી રીતના બાંધી દીધા? આ રીંગણાને બાંધીને ટીંગાડી દેવાના, આમાંથી બી કાઢવાનું, પછી આનો રોપ નાખવાનો, પછી આવતા વર્ષે રીંગણી સોંપી દેવાની હોય. આ ઘરની વાડીના રીંગણ, વાડીના ઘરનું બી જવા ન દેવાય. એટલે મમ્મી આવી રીતના બાંધીને લટકાડી દેવાના. હા, આને લટકાડી દેવાના. અને પછી ચોમાસે ઓલા માળા બનાવ્યા છે એ લટકાડી દીધા છે, અને હવે આ રીંગણા બે લટકાડી દેવું એટલે બિયારણ રહી જાય એમાં ખબર. બિયારણ બધાનું બિયારણ આવી રીતના જ લટકાવી દેવાનું, તુરિયું, દૂધજું ને ભીંડો ને ઘરનું બધું. તમારું કેવું શું છે? પણ તો કુછ નહીં બોલ શકતે. ક્यों अपन कुछ नहीं बोल सकते? એમાં શું બોલવું? નથી બોલવું કઈ, પણ મૂડ ઓફ થઈ ગયું. કામ કરવું પડે એમ છે ને, બહુ આળસ આવે છે. बहुत आलस आती है, आलसूड़े लोग हो गए हैं. सभी लोग कमेंट कर देना कि मीनाक्षी दीदी आलसूड़े क्यों हो गए हैं. ऐसा किसने बोला? मैंने बोला. तुम तो वो तुमको. જય શ્રી કૃષ્ણ, જય માં મોગલ, હર હર મહાદેવ. કેમ છો બધા? મજામાં જશો. અને આજે જો આપણે જેટલા પેકિંગ હતા પ્રોડક્ટના કરવાના અને ઘીના, તો આપણે પ્રકાશભાઈ હેલ્પ કરાવવા મળ્યા છે. ને પ્રકાશભાઈ જો પેકિંગ કરાવે છે મફતમાં. હું મફતમાં. પગાર થાય પગાર થાય કેટલો થાય તમારો પગાર? મારા નામે વ્યૂઝ આપી દો. તમે સેલિબ્રિટી રાત તમારા નામે વ્યૂઝ. જો પ્રકાશભાઈ અત્યારે સાબુના પેકિંગ કરે છે, અને હિરલબેન અહીંયા બધી સામગ્રી કાઢીને બેઠા છે. બાંધેલી છે ને. અને જો આ બધા ઓર્ડરની વસ્તુ હિરલ એક એક આ કરીને આપે. પ્રકાશભાઈ ફટાફટ પેકિંગ કરે છે. કુરિયર થઈ ગયું છે મોડું એવું કહે છે પ્રકાશભાઈ. અને પ્રકાશભાઈ એંગ્રી થઈ ગયા છે, અને જો સ્પીડથી કુરિયર કરવાનું કામ ચાલુ થઈ ગયું છે. એટલી બધી સ્પીડ ન કરો, થોડીક શાંતિ રાખો.